ફ્રેન્ડ્સ ફક્ત ને ફક્ત 2 મિનિટની અંદર બાફ્યા વગર લગ્ન પ્રસંગ કરતાં પણ ટેસ્ટી જાડી દાળ આપણે ઘરે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આનો લુક. સંભાર પણ આની આગળ ફીકો પડી જશે એટલી આ ટેસ્ટી દાળ બની છે મિત્રો. આની સુગંધ એટલી લાજવાબ છે. સૌથી પહેલાં તો હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ દાળ છે કેવી બની છે. મિત્રો, જે આ મોબાઈલનું રિઝલ્ટ છે એ ઘરમાં મેં શૂટ કર્યો છે એટલા માટે આવું બતાવે છે. બાકી મેં જે બહાર સૂર્યપ્રકાશમાં જે તમને રિઝલ્ટ બતાવ્યું એ 1 છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ દાળ આપણી તૈયાર થઈ છે. તો સૌથી પહેલાં મેં લીધી છે અત્યારે આ દાળ બનાવવા માટે 1 વાટકી જેટલી તુવેરની દાળ. અત્યારે હું તમને શીખવાડવા માટે આટલી દાળનો ઉપયોગ કરી રહી છું. અને હા મિત્રો, જો તમારા ઘરે રોજ દાળ ભાત બનતા હોય તો ચોક્કસથી ડબ્બું ભરી દેજો આ રીતે જે હું તમને પ્રીમિક્સ બતાવવા જઈ રહી છું એ. તો જે તમારું કામ છે એકદમ આસાન થઈ જશે. 2 મિનિટની અંદર દાળ તૈયાર. તો સૌથી પહેલાં આ રીતે 1 વાટકી જેટલી મેં દાળ લીધી અને કપડાની મદદથી સારી રીતે એને સાફ કરી લીધી, કેમ કે પાણીની મદદથી આપણે વોશ નથી કરવાની એટલા માટે. હવે લઈ લઈશું એક નોનસ્ટિક પેન. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. જે શરૂઆતની ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને જે આપણે સાફ કરી હતી કપડાની મદદથી એ દાળ મેં આની અંદર મૂકી દીધી. તો ક્યારે મિત્રો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, બધી જ માહિતી સાથે જો તમે બનાવશો આ દાળ તો એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ જ બનશે. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે એકદમ ધીમી કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે દાળનો થોડો કલર ચેન્જ થાય, થોડીક સુગંધ આવવા લાગે તરત જ તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તો આને શેકાતા વધારે સમય નથી લાગતો. આને શેકાતા લગભગ મને 1.5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. બહુ વધારે સમય નહીં લાગે. જો ડબ્બો ભરીને આ પ્રીમિક્સ તમે તૈયાર કરી દેશો તો ફક્ત 2 મિનિટ જેટલો સમય લાગશે આ દાળને બનાવતા. હવે બસ આની અંદર 1 થી 2 ટીમ્પા જેટલું ઘી એડ કરીશું. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, બટ ઘી એ હેલ્ધી ઓપ્શન રહેશે તેલ કરતાં. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ફરીથી ધીમા તાપે આ રીતે આપણે શેકી લઈશું. જે દાળનો એકદમ ડાર્ક કલર થયો તે મારે 1 મિનિટ જેટલો સમય લાગ્યો. ઘી એડ કર્યા પછી 1.5 મિનિટ જેટલું અને ફરીથી હું શેકી લઈશ. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ઘીને મેં સારી રીતે મિક્સ પણ કરી લીધો. હવે તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આપણે આની અંદર સ્ટ્રોંગ ફ્લેવર આવે એટલા માટે એક નાનો તજનો ટુકડો, 2 લવિંગ એડ કરીશું અને 3 થી 4 જેટલા આખા મરી એડ કરવાના. એક નાની ચમચી જેટલી વરિયાળી એડ કરવાની. બહુ જ ઓછી મેં એડ કરી છે, બહુ વધારે પડતી એડ નહીં કરી દેતા. 1 થી 2 ચપટી જેટલા આપણે મેથીના દાણા એડ કરીશું. આ બધા મસાલા, મેથીના દાણા આ બધું એડ કરવાથી સરસ મજાનો ટેસ્ટ લાગતો હોય છે. સંભાર જેવાનો ટેસ્ટ લાગે છે. આ જે પેન છે થોડું ગરમ છે. આપણે ગરમ પેનની અંદર જ આ રીતે થોડી વાર માટે આને શેકી લઈશું. આના સિવાય તમે મીઠા લીમડાના પાન, આખું લાલ મરચું આ બધું જ જે વસ્તુ હોય છે એને શેકીને આ રીતે તૈયાર કરી શકો છો. તો બસ આ રીતે થોડી વાર માટે રહેવા દઈશું. પેન થોડું ઠંડુ થાય ત્યારે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લેવાની. જો હું તમને નજીકથી બતાવું કે જે આ દાળનો કલર છે કેવો બન્યો છે, બસ આપણે આ ટાઈપની જ દાળ શેકવાની. આ પ્રીમિક્સ તૈયાર થાય એના પછી દાળ કઈ રીતે બનાવી કે જેથી લગ્ન પ્રસંગ જેવી જ બને. તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને માહિતી મળશે, નહીં તો નહીં મળે. જે આ મિક્સર છે મેં ઠંડુ કરી લીધું છે સારી રીતે. હવે ઠંડુ થઈ જાય ત્યારે આપણે કોઈ પણ એક મિક્સર જારની અંદર લઈ લઈશું અને બસ ત્યાર પછી ઢાંકણ બંધ કરી બહુ જ સરસ રીતે ફાઇન તમારે ક્રશ કરવાનું. સૌથી પહેલાં મેં આને ક્રશ કર્યું તો કકરું રહ્યું એટલા માટે મેં ફરીથી આને ક્રશ કર્યું. બહુ જ સરસ મજાનો એકદમ પાવડર જેવું આ તૈયાર થઈ ગયું. તમે આને 2 રીતે તૈયાર કરી શકો છો આ દાળને. ચાલો પહેલી રીત હું તમને જણાવી લઉં કે કઈ રીતે તૈયાર કરી શકો છો તમે આને. બહુ જ સરસ મેં ફાઇન લોટ તૈયાર કરી દીધો છે. જો તમે રોજ દાળ ભાત બનાવતા હોય તો ડબ્બો ભરીને તમે આ ક્રશ કરી શકો છો અને 3 મહિના સુધી આ બિલકુલ પણ બગડશે નહીં. ચાલો હવે આપણે લઈ લઈશું એ જ પેન. 2 થી 3 ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે આની અંદર રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય બધી ત્યારે આપણે આની અંદર 2 થી 3 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી આને ઢાંકી દેવાનું કે જેથી બિલકુલ પણ છાંટા ન ઉડે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ઢાંકીને જ. જ્યારે પણ તમે કોઈ આવી વસ્તુ બનાવો છો જેની અંદર સૌથી પહેલાં ટામેટા વઘારની અંદર એડ કરવાના હોય ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે ધીમી રાખવી અને ઉપરથી ઢાંકણને ઢાંકી દેવું કે જેથી બિલકુલ પણ છાંટા ન ઉડે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની. ચાલો હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. તો અત્યારે હું વાટકીનું માપ લઈ રહી છું. તમે એમનેમ પણ ડાયરેક્ટ પણ પાણી એડ કરી શકો છો. તો આની અંદર મેં લગભગ 6 થી
7 વાટકી ભરીને પાણી એડ કર્યું છે. તમે ગ્લાસની મદદથી પણ એડ કરી શકો છો, બટ જે પહેલી વાર બનાવે છે દાળ એમના માટે ખાસ આપણે માપ સાથે બનાવીશું. હવે આની અંદર થોડાક શિંગદાણા એડ કરવાના, સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના. અને આ ફ્રેન્ડ સોરી, જે મોબાઈલની સ્ટોરેજ છે ફૂલ થઈ ગઈ છે. બસ મેં આની અંદર સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને હળદર એડ કરી છે. જરૂર પ્રમાણે એ હું વિડીયો શૂટ નથી કરી શકી, બટ એ તમારે 3 વસ્તુ જ આની અંદર એડ કરવાની. હવે જે આપણે દાળને ક્રશ કરી હતી એ આપણે આની અંદર એડ કરી દઈશું. તો જરૂર પ્રમાણે એડ કરવાની. અત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, એટલા માટે મેં અડધું જે પ્રીમિક્સ છે એ આની અંદર એડ કરી દીધું છે. જરૂર પ્રમાણે થોડું પાછળથી આપણે પાણી એડ કરી શકીએ છીએ, એટલે શરૂઆતથી બહુ જ વધારે પ્રમાણમાં પાણી એડ નહીં કરી દેવું. હવે સતત આને આ રીતે મિક્સ કરવાનું. અને હા મિત્રો, આ રીતે જે ગાંઠો પડે છે એ ન પડે એના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં તમારે કોઈ પણ ગ્લાસ અથવા તો મોટી સાઇઝનું વાસણ લેવું, તેની અંદર પાણી અને જે આ પાવડર આપણે તૈયાર કર્યો છે દાળનો એ એડ કરી અને ક્રશ કરી લેવો. અને ત્યાર પછી જો તમે એડ કરશો બનાવેલી પેસ્ટને તો બિલકુલ પણ આવી ગાંઠો નહીં પડે. અને જો તમે ડાયરેક્ટ આ રીતે એડ કરો છો તો તમારે શું કરવાનું, દાળ બની જાય એના પછી જો તમને ગાંઠો જેવું લાગતું હોય તો તમારે બસ ફરીથી આને ક્રશ કરી લેવાની. છાશ કરવાના, મશીનથી ક્રશ કરશો તો પણ એ આસાનીથી ક્રશ થઈ જશે, બટ હું અત્યારે ક્રશ નથી કરી રહી. તાવેતાની મદદથી આ રીતે પ્રેસ કરું છું. આમ કરવાથી બધી જ ગાંઠો દૂર થઈ ગઈ. બટ જો કદાચ ન થાય તો હું તમને આઈડિયા આપી રહી છું, તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો. હવે આપણે ઉપરથી આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. અને હા ફ્રેન્ડ્સ, આ દાળની અંદર જ્યારે મેં મસાલા એડ કર્યા હતા, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ત્યારે મેં થોડોક લીંબુનો રસ 1 થી 2 ચમચી જેટલો અને ત્યાર પછી સારા એવા પ્રમાણમાં ગોળ પણ એડ કર્યો હતો. મોબાઈલની સ્ટોરેજ ફૂલ થવાના કારણે હું તમને બતાવી નથી શકી, એ માટે સોરી. હવે ઉપરથી લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું અને સતત આને મિક્સ કરતા રહીશું. તો બસ 1 થી 2 મિનિટ આ ઉભરો આવે ત્યારે તમારે ગેસ ઓફ કરી દેવાનો. તો સરસ મજાની મિત્રો દાળ આપણી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે કેટલી ઘટ સરસ મજાની દાળ તૈયાર થઈ છે. વિડીયો પસંદ આવે હોય, મારી આ રેસીપી તમને થોડી પણ યોગ્ય લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.